તો એ ન માલે વચ્ચે બરાબર અને જો હું કોઈક મોટો આદમી થઈને ના બતાવું ને તો મારું નામે લાલ નહીં. 5 વર્ષ પછી કાકા તે દાડી બોલતા તો હું કર લે જિંદગી में कोई नहीं कर ले. आज देखो कलेक्टर बनीने આવ્યો છે તમારો 10માં તો 95% આયા હતા 12માં 86. તારી પેલા ભાઈને તો પૂછેલા પૂછવું પડશે. ઓ ભાઈ ઉભા રહો. ઓ ભાઈ ઉભા રહો. ભાઈ વારો અરે ભાઈ તમને અમે દેખ્યા હતા યાર. ચોકન દેખાયા અમે પેલા દેખ્યા હતા તમે ચોકન જઈને આયા. અમે તો હું તો 5 વર્ષ પછી હા અમે તમને પેલા દેખ્યા હતા. હજી નામ તો હશે નેહાળમાં. હા ઓવા કોક તો હું તો ન પાસ થયો તો તમે પાસ થયા હતા. કેટલા પાસ થયા હતા હમ ને 12માં કેટલા ટકા લાયા તમે? 12માં કેટલા ટકા લાયા? 80. સારું કહેવાય. હાલ ચાલ આવી ગયો પૂછો 86 કે 83 ઊંધા જવાબ પડશે. બોલો તે હું તો કલેક્ટરની નોકરી લાવ્યો. હા મારા કાકા આવી જાય બહુ બોલ કરતા હતા. આ શીખબર ડાબલી મોઢો ચોથી આવ્યો. આરો ડાબલી મોઢા તો ના બોલ તમે કહું તમે પહેલા તમે પૂછ્યું મેં પૂછ્યું. હા તો તમે અમને દેખાણા એટલે કીધું અમે તમને. એટલે તમારું ઓળખવું પડે પહેલા તો. સારું ભાઈ આવજો તમે. એક તો આ મગજની મેથી મારો ચોથી આવી ગયું બાઉ મને કે ડાબી મૂકો. હમણાં મામા કાકા ગઈ જાય ને આપણે લોકો કરી દઈએ વટકો. મારા કાકા તો પેલા એમ જ કે ક્યાંથી આવ્યો હું કરીને આવ્યો મુગાય કલેક્ટર બનીને આવ્યો. એટલે કલેક્ટર તો મને એટલે તો લાવ ભૂલી ગયું. ડાબી મૂકો આમ કહી દઉં. હા પહેલી વખત ગેટ ખોલું આખા ખોટામાં કાકા બોલશું. હા વગાડ્યું કાકા છો જગાડ્યું. હા વધાઈ ગઈ જઈએ વાત પેલા પૈયા તો પાહે ઉગાડી કાકાની જોડે. કાકો કહેતા હતા કે મુંબઈ જવું તું 5 વર્ષ પછી આય તો હું તો પણ બીજે લઈ જાય સુંદાજી લઈ જાય ગાડી. તો ગાડી એટલી બધી ઉભી રાખી મેં ફોર્ચ્યુનર પાઈ પૈસા એમાં કાકાની એમાં જોડે પૈસા. આહા ઠંડી હવા સોયલો નીકળ તો ડૂબી લખન તો આ સીટી તો તાપનો મરી ગયું. અને રૂમમાં તો 4 AC તો આવી ના મેળ પડ્યો તે 10,000 વધારે નાખીને 6 કરાવી દીધી AC. આવું છે ડાય તો પછી કે હું લે વરસાદ કાલે આહા એની જદી રહેતી તો હીરા વાયેલા લાગતા કંટા પડે. પૂરામાં કાકો કરાવી દઈએ હવે અમે લગાવી દઈ. ઠંડી વાહ આવી જુઓ નવું ઘર બનાવ્યો ના પણ સાકુ વાળું મકાન બનાવ્યું. સાકુ આખેલું તો કેલા લાગ્યું હોય ને કાકાએ
બીજું પીને જીતી ગઈ. મારી ઓબલી ખાઈ પછી વાવ મસ્ત ડરનું ઓબલી ખાઈ પછી ઓબલી આ મને હારો તાર આવ્યો પાડે ખૂબ છે કલો પર તો બા મારો ખાટલો ઓય નહીં આજુબાજુ દેખા દેજે લીલું છમ થઈ ગયું તો માં ખાતા આ મંદિર સાથ આવ્યો અરે ઓબલી સારી લાગી છે એ માતાજી ઓબલી ખાઈ પડશે પછી માં કાકાનું પાડે મારી ઓબલી પહેલા જમાની ઓબલી કારું બાદ તો આવી દે ખાલી કેતા કશું નહીં મને ઈવને તો મને માર કરાવી કારું બાને બતાવ્યું આજે હવે આવી ખાતા ખાતા જઈએ આપણે એટલે બાટલી મેં હા પછી પેજ વહી જાય રે પણ તો ખુલ્લે ટીમ આવ્યું એટલે કાકા બોલતી ગારા ગારું ગારું બકરા તું બોલે લાગા છે તો સીટી તો કશું અભી ખાડી આદી ખબર નહીં આસપાસ કલકતા બાજુમાં છે મારા પેલા ભાઈબંધો પછી કારું બા તો ઈ ના ખવડાવી હોય હા ભત્રીજા 5 વર્ષ નાઈ જાય તો મને બોલાવે હા તમારા ભત્રીજા જેવું જ લાગે કોણ હતું તમારા ભત્રીજા એમ નામ હતું લાલ હતું માનો અમે લાલ જ નહીં ઓળખતા કોઈ થોડો પછી કીધું હું આયે પછી માં ભત્રીજા મને ફોન નહીં કર્યો માં ભત્રીજો મને ઘરે પડ્યો આમ ખબર લેતો માં ભત્રીજો 8 નપાસ હતો માં ભત્રીજો બહાર એવો રખડતો તો ના હવે મને લાગતું નહીં ભત્રીજો 5 વર્ષ હું ખાલી હું છું તમારા ભત્રીજો કલેક્ટર બનીને આવ્યું લાગે વેકેશન ગુપ્ત બીજું પવને કોઈ સમજાવ કરાઈને આયા લાગે મુઢાની કાગળી બતાવવું પડશે આ તો ફેક જ છે કોઈ આ તો આ મારી જમીનો લેવા માટે કોઈ પ્લાસ્ટિક સર્જરી કરીને આવ્યું ને એટલા જમીનો હડપથી એને લાગે આ બધી છે કેટલી જમીન એટલે એને લાગે હડપથી કરવું કંઈ કષ્ટ જોવું પડશે કષ્ટ કરે કેમ કે અમારા ભત્રીજી યાર ઘરે પડે ખબર લાગે પેલા તમે પેલા મારો તમે ખબર હું હંતાઈ જતો મને તો મારે તો મને માર્યો તો તમે ઉઠ્યો તું તો મારો ભત્રીજો હતો કોને કોને મારે તો તને ખબર કાળું પાડા હા આ અંગાત તમારા નંબર હા નંબર કનુભાઈ અમાર નંબર આ તો લાગે બનાવવાનો ધંધા કરે સાચી વાત તમારું નામ ઉભા વિચારી મગનભાઈ મારો ભત્રીજો તો ખાલી એક જ ફેરા પડી જાય એક જ ફેરા ખબર પડી જાય કે અમારા કાકાનું હોય નામ મગનભાઈ નાની બોલા ના
ભાવતી અલ્યા ભાવતી નહીં તો આવલો શિવો ઠાકોર લાલ મગનભાઈ અલ્યા મગનભાઈ તારા પપ્પા ઉસાહી અરવિંદભાઈ આવો ઓય જે પૂછ્યો આ કાકા ને કલેક્ટર બનીને આવ્યો સાચી વાત અને આ બીજો જ છે આ બીજો જ છે વાતો ભાઈ કશી ખબર પડતી નહીં હા મને ખબર પડે ને યાર કો તાણી યાર હું તો ભણેલો હોઉં નહીં યાર હું તો 4 નપાસું આય દે હું તો 4 નપાસું હું તો પાસ થયેલો નહીં હા લે કલેક્ટરની નોકરી હે લે ઓન તો તું નામ વચ્ચે ઠાકોર કે પરમારા કો ઠાકોર લાલ અરવિંદજી હાય હાય કલેક્ટર બની ના પોત વાળા ક્યાં તો નટર ધક્કા ચીકલા આયા તા કે તમામ ટકા આવ્યા કે હે મારા હે 96 અને 12 માં 72 ઓ મોટા નથી લે ઓના 96 ની વચ્ચે જોઈ ના કોઈ યાર પડી જો નહીં ના હોય તો ચોક વધાર હોય આ ખોટું બોલો ખોટું બોલ બાર તો યાર રિઝલ્ટ જજો અલા યમન આ બીજી રિઝલ્ટ આ રિઝલ્ટ દઈ જોવા 10 માં અલા આવ તો વત્તા મને આવડે આ તમારા આવડે 96% હ નો હોય તો કેટલા ટકા કીધા 10 માં દમણ 96 કીધા કે ના કીધા બોણું કીધા કે કીધા વાહ અને અને 12 માં 10 માં 12 માં દેખો 86 લેવાનું રાણારી ના કલેક્ટરની નોકરી લેના હાલ કોઈ બોનું ના અંદર લખેલા 86 સાચી વાત હા હેડ નતા બોલવા ભૂલ પડી હોય ભત્રીજે મને લગ જે કીધું તે સાચું કરીને આવ્યો ભત્રીજો મોટો થઈને આવ્યો માં ભત્રીજો લાગે લે કલે એક વર્ષ નપાસ થયો શેમાં જતો પેલા 8માં જ ને ના 10 માં એટલે તો 95% આયા પણ તો ઘણું લે આ ભણું મને ખબર પડતી નહીં પાસ થાય કલેક્ટર થઈને હું અરે હું કરીશ લે આ ગમનું આખા શહેરનું કરીશ ભણો લે આપણે કશો નહીં તે ના વાત કશો નહીં બરાબર તને મા ભાઈ તું મા ભત્રીજાને એક શરત ઉપર હોય બોલ મેં મા ભત્રીજાને કોઈ ગિફ્ટ આપી મોબાઈલ શિયો હતો ઓપ્પો ના વિવો હા તો બસ ભત્રીજા ભત્રીજો પાસ થઈ ગયો હળો તો પેલા તમાર કયા કાળુ પે બોલાવજો પેલા કાળુ ભાત તો હાલ છે હસી ફોન કરો ફોન ઉભા રહો ફોન થઈ ગયો પેલો ફોન લાય હેલો અલે ઈ ડાબડી બુડાન તો આ દે લે યાર કાળિયાન. મને કટ થઈ ગયો મારો કરું આળુ દો ડાબડી કરો બુડું વાત કરો આવો તો પેલા જાડી હેલો કનુભાઈ આવજો માં ભત્રીજો આવ્યો 5 વારે કલેક્ટરની નોકરી લઈ જલ્દી આવો હળો સીધા ઉપર જ છો આવો તા ઈલું લેતા આવજો ઈલું હેલો ઈલુ ને લેતા આવજો તા એ અંગાત હતો ને એટલે મૂકી દો ફોન તો એ પાસ કરી દીધું કલેક્ટર નું તમે ક્યાં કરા કશું નહીં કરી કે જિંદગી અલે યાર માં ભૂલ થઈ ગઈ ભત્રીજા યાર અને તને તો મારે તો ખબર હોળ પડી જાય પાછળ દેવા જી આજો અને આ તારી નિશાની તો હાથ ખોટા મારે યાર પણ અલે કાળુભાઈ આકુલા યાર અલે ઈલુ તું ની ઓળખતો આકુલા તમે નહીં આવતો કાળુભાઈ ઓળખો તો શું પણ તમે એને બોલાતા ના મુદા પછી અલે કલેક્ટરની નોકરી લાગી છે આકુલા પટરી જો આનો લાલ અલે આ કલેક્ટરની નોકરી લાવી આર્યા કલેક્ટરની નોકરી લાવ્યો ઓવે. હા. આ કલેક્ટરની નોકરી લાવી અલે મને જ અલે આ સકલ પછી દેખા ફેલ થઈને આયા છી પાવતા ઉભા તમાર નામ છે રિઝલ્ટ લે આ ગુડા લાઈલું જો કનુ ભાઈ વચ્ચે કનુ ભાઈ આ રે કાળુભાઈ વચ્ચે મને નહીં આવતો અમે આવડો 10મું પાસ બોણું હ અને 12માં 86 8નો સગળો પાસ થયો કલેક્ટર કલેક્ટર માં એકવાર નપાસ થયેલો હ અને ફિર પાસ પરીક્ષા આલી પાસ થયેલો હ કલેક્ટર તો આ ને યાર અલે તાણે તું તો મારે નામ તારા કાકાનું નામ લાયો હું અને કોઈ પહેરવા લાયો અને જો કામ ભરતી મળી ભરતી જો કામ મળી અમદાવાદ રવિવાર લઈ જાય એટલે આ તારી અમદાવાદ મને ફરવા લઈ જાવ કે એકલા જાઓ અરે મને લાગતું ને અમદાવાદ અંભાળી ક્યાં ખોટો ચો અને બીજે ચોક કોઈક નેનું ગામડામાં લઈ જવું પડશે અમદાવાદ તો અરે અંભાળી નહીં કે
ચક બીજા લઈ જઉં હા હું ને કાલે ચક દઉં અરે કોક પૈસા આલી પાસ થયેલા એમની તો અરે પાસ તો થયો જ ના શકલ બધી દેખા કે અરે નપાસ થઈને આયા છે કોક ખબર પડી પછી આ તો મારો બેટો જબર થઈને આવ્યો લે પાસ તો પણ કલેક્ટરની નોકરી લાવ્યો મન તો નતું મનાતું એટલે આ કાળુભાઈ મને નહીં મનાતું આ તો મેં એને પૂછ્યું કાળીઓમાં કાકા હું બગ બગ કરી ડાબડીઓ ભતીજા બોલે ઈ કહું માં કાકા પાસ થઈને આયા એટલે તે મહેરબાની નહીં કરી અમને આયુ મને લાગે અમદાવાદમાં જઈ પૈસા કમાઈ જોડે આવતો ના ભાવ અમે વટી એટલો વિશ્વાસ હવે આ તો લે પાહો તો પછી આ લાયો એટલે તું સમજાવ આ કલેક્ટરની નોકરી લાવ્યો છે પણ એને કોક ગિફ્ટ તો આલવી પડશે આપણે તો એને મજાક કરીએ થોડો મજાક કરી એને આમ એવું લાગે કશું ગીત એવા આપણને આપો તો કર્યો પચવા અલગ તો યાર અને તમે ફોન કર્યો તો એને કશું એક દાડો ફોન નહીં કરે યાર જીવો કા તમારો ભત્રીજો અને હવે મળવા આવ્યો કલેક્ટરની હું જાય મને તો બળતરા થાય કાકા મને તો મનાતું જ નહીં હા થઈ ગયો આ માટે ગિફ્ટ લાવ્યું હું લાવ્યો ગિફ્ટ લાસ આપણા પડ્યો આપણા હા ફૂલ આવ્યો દેતવા ગિફ્ટ ના ભૂલ આવ્યો અલ્યા વધારે ચમ બોલે તું હા લે નેના દે અને પા શંકારા ભૂલી ગયો અલ્યા ઉભારો લાગો પેલા ફેર છટાવો તમે છટાવો ના જો નાલે ના થઠાવાય લે યાર હવે પાઈ જતા કલેક્ટર નું હવે કલેક્ટરની તને નોકરી આવી ફોન તારે કરો લે નોકરી આવી અને તું